એટલે હવે આ ત્રીજો દાખલો છે કે આ 9x² - 6x + 1 = 0 હોય તેમાં સૂત્રની રીતે આપણે ડી શોધવું હોય તો એમ કે b² - 4ac જે લઈએ તો b એટલે આ -6 એટલે -6 નો વર્ગ થાય, -4a એટલે a ની કિંમત કેટલી છે 9 × 9, c ની કિંમત કેટલી છે 1 તો ગુણ્યા 1, જો આનો આ -6 નો વર્ગ કરીએ તો 36 પોઝિટિવ થઈ જાય, પછી આ 9 ચોક 36 એટલે 36 માંથી 36 જાય તો 0, તો જો d ની કિંમત 0 થઈ ગઈ. એટલે આપણે એ શીખ્યા કે જો d 0 થઈ જાય તો જે આલ્ફા અને બેટા છે બે કિંમત ના આવે, એક જ આવે, કારણ કે આપણે d આખો ઉડી જાય તો બે માઇનસ b પ્લસ √d છેદમાં 2a અને -b માઇનસ √d છેદમાં 2a એવા બે આપણને કિંમતો હતી. તો જો d 0 થાય તો આખું ઉડી જાય, આ જો ઉડી જાય તો જો આ બાકી વધ્યું એ બે સરખું થાય, એટલે આની કિંમત આવી રીતે -b છેદમાં 2a આવ્યા. બસ પછી આ આપણે a b ના કિંમત મૂકી દો એટલે આનું આ બીજ મળી ગયું, બીજ એટલે આનો ઉકેલ મળી ગયો.